ફરાળમાં આપવાનું છે દહીં અને ચેવડો. દહીં આપણે બનાવી નાખ્યું છે, તમને બતાવું. તો આ રીતે આપણે દહીં બનાવ્યું કોળવું. અને જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે. તો આજે આપણે સવારમાં મંદિરે જઈએ, ભગવાન ભોળાનાથના દર્શન કરી લઈ, પૂજા કરી લઈ, અને ત્યાર પછી આપણે જશું નિશાળે. નિશાળે પણ આજે આપણે છોકરાને બધાને ફરાળ કરવાનો છે. તો મિત્રો, આપણે આ ચોથા સોમવારે ભગવાન ભોળાનાથની પૂજા કરી અને નીકળી છે. તો આપણા શ્રાવણ માસના 4 સોમવાર અહીંયા પૂરા થાય છે. અને આગલા વ્લોગની અંદર પણ તમને ઘણા ભગવાનના દર્શન એવું બધું બતાવીશું. તો મિત્રો, આજે આપણે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. બાકીના 3 સોમવાર પણ આપણે નિશાળે છોકરાને સરસ મજાનો ફરાળ કરાવ્યો હતો. આજે પણ સરસ મજાનો ખૂબ આપણે દહીં બનાવ્યું છે. દહીં આપણે ઘરે બનાવ્યું છે, કમ્પ્લીટ નથી લીધું. અને એનું ઘોળવું બનાવી નાખ્યું છે. ત્યાર પછી આપણે ફરાળી ચેવડો, એટલે કે આજે આપણે આપવાનું છે ફરાળી ચેવડો અને દહીં. બરાબર. તો થોડી જ વારમાં આપણે હમણાં નિશાળે જાઉં અને દહીં ને ફરાળી ચેવડો આપણે છોકરાને ખવાડી દેવું. તો આજે આપણે આ શ્રાવણ મહિનાના 4 સોમવાર પૂરા થાય. અને ત્યારબાદ હમણાં આપણે એટલે કે શનિવારે, એટલે કે આવતા શનિવારે અમાસ છે. એટલે એ પણ એક ખૂબ સરસ મજાનો પવિત્ર શ્રાવણ માસ અમાસ છે. એમાં પણ આપણે સરસ મજાનું આપણા હિન્દુ ધર્મની અંદર જે આપણે બધાય દર વર્ષે જેમ કાર્ય કરી છે એમ કરવાના છે. બરાબર. આપણે પિતૃદેવને પાણી રેડવાનું, ભગવાન ભોળાનાથના મંદિરે જળ ચડાવવાનું. ત્યારબાદ આપણે આપણા સુરાપુરાને બધે આપણે ચોખા જોવાશું અને ત્યાર પછી આપણે પ્રસાદી લેવું. આ બધું સ્ટેપ બાય સ્ટેપ તહેવારો આવતા જાય, જતા જાય. અને ભાદરવી અમાસથી પછી તરત બીજા દિવસેથી આપણે થોડોક સમયમાં જ ગણપતિ ઉત્સવ આવશે. એટલે કે ગણેશ ચોથથી આપણે ગણપતિ આપણી ઘરે આપણે દર વર્ષે બિહારી છે, એમ આ વર્ષે પણ આપણે ગણપતિ બિહાડવાના છે. અને મૂર્તિ લેવા જવાની છે આપણે અમરેલી. ખૂબ ધામે ધૂમેથી દાદાની મૂર્તિ લઈ આવીશું. આપણે ઘરે સ્થાપના કરીશું 10 દિવસ ભગવાન ગણપતિ દાદાની, અને રીતિ સિદ્ધિ ગણપતિ દાદાની બધાની આપણે પૂજા અર્ચના કરીશું. ત્યાર પછી ગણપતિ ઉત્સવ પૂરો થાય અને બીજા દિવસેથી તરત 16 શ્રાદ્ધ, એટલે કે આપણે જે પિતૃ તર્પણ કરી એના આપણે જે શ્રાદ્ધ નાખવાના. અને શ્રાદ્ધ પૂરા થાય એટલે તરત માતાજીના નોરતા 9 દિવસ એ પણ આપણે ખૂબ રંગે ચંગેથી ઉજવીશું. માતાજીની પૂજા અર્ચના કરીશું. અને સરસ મજાનો જે આપણે આ હિન્દુ તહેવારો આવે છે એ આપણે ઉજવતા રહેવું. કારણ કે આપણે આ સૌરાષ્ટ્રની પરંપરા મુજબ જે આપણા હિન્દુ ધર્મની અંદર જે કાંઈ ઉત્સવ આવે બધે આપણે લગભગ સૌરાષ્ટ્રમાં નહીં પણ બધે ભારતમાં બધે ઉજવાય છે. પણ આપણા સૌરાષ્ટ્રની અંદર આમ જોવો તો તમે તો બહોળી તાકાતથી ઉજવાતા હોય બધા ઉત્સવો. જે માનો કે ગણપતિ છે, નવરાત્રિ છે, પછી રામનવમી છે, જન્માષ્ટમી છે, આ બધું ખૂબ રંગે ચંગેથી ધાર્મિક કાર્યક્રમો થાય છે. એ ઉપરાંત બધા મોટા મોટા મંદિરોની અંદર જે આપણે આ મધ્ર ભાગવત કથા, પછી રામાયણ, સુંદરકાંડ, સત્યનારાયણ ભગવાનની કથા, આ બધું તો ચાલુ જ હોય. એ વચ્ચેની બધી વસ્તુ છે. પણ આજે વાર તહેવાર આવે એ તો ઉજવવાના. અને બધું ધાર્મિક કાર્યક્રમ ખૂબ સરસ થાય છે. એટલે જ ભગવાન સૌરાષ્ટ્રની અંદર ભૂલા પીડાતા ને કે ભાઈ સૌરાષ્ટ્રમાં આપણે એવું ભગવાનને અહીંયા આવું સકો ખાવો પડ્યો હતો. ક્યારેક કે સૌરાષ્ટ્રવાસીઓ બધા લાગણીશીલ છે અને ધર્મ ઉપર હાલવાવાળા છે. બધા સૌરાષ્ટ્રવાળા બધાને એમ તો આખો ભારત આપણો ધર્મ ઉપર જ હાલવાવાળો છે. પણ સૌરાષ્ટ્રની અંદર આપણે બધા દેવી દેવતાઓ, ભગવાન અને સંતો મહંતો બહુ વધારે થઈ ગયા, એટલે અહીંયા ભગવાનને ધક્કો ખાવો પડ્યો. બરાબર. તો હવે આપણે અત્યારે ઝાઝી વાતો નથી કરવી અને નિશાળે જઈ છોકરાઓને આપણે દહીં અને ફરાળી ચેવડો ફર્સ્ટ ક્લાસ આજે ફરાળ આપી દઈ. અને ત્યાર પછી બપોરે આપણે સોમવાર છે એટલે સરસ મજાનું એકટાણું કરીશું. તો નિશાળે આપણે આવી ગયા છીએ ને અત્યારે આપણે ફરાળમાં આપવાનું છે દહીં અને ચેવડો. દહીં આપણે બનાવી નાખ્યું છે, તમને બતાવું.
તો આ રીતે આપણે દહીં બનાવ્યું કોળું, આની અંદર તૂટી ફૂટી દાડમ અને તાળા, લીલા તાળા નાખેલા છે, કોથમીર, એ બધી સામગ્રી પડી છે. બવણી ભરી છે, જે ઘટશે પાછું બનાવીશું. ને આ આપણે ફરાળી ચેવડો લીધો છે. તો આ વખતે ફરાળી ચેવડું ને દહીં છોકરાને હમણાં આપણે ફરાળ કરાવી દઈએ. ચાલો મિત્રો, દહીં ને ચેવડોનો કાર્યક્રમ પૂરો નિશાળે. ને હવે આપણે જાય છીએ ઘર તરફ ને બપોર પછી પાછા આપણે આપણા કામમાં ચડી જાઉં.